નમસ્કાર, મંતવ્ય ન્યૂઝની વિશેષ રજૂઆત સાંભળો સરકારમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું કોમલ શાહ। હવે સામાન્ય રીતે બીમાર પડે ત્યારે લોકો પોતાનું દર્દ દૂર કરવા માટે હોસ્પિટલમાં જતા હોય છે, પરંતુ રાજ્યમાં કેટલીક હોસ્પિટલ એવી છે જ્યાં જઈને લોકો વધુ બીમાર પડી જાય છે। પૂરતી સુવિધાના અભાવે કેટલીક હોસ્પિટલમાં દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે। તાજેતરમાં જ સુરતની સિવિલ હોસ્પિટલમાં બાળકોના વોર્ડમાં એસી પંખા બંધ હોવાનું સામે આવ્યું હતું, જેથી દર્દીઓએ ઘરેથી પંખા લાવવા પડ્યા હતા। તો આ પહેલા રાજકોટમાં પણ ઇમરજન્સી વોર્ડમાં 5 એસી બંધ હતા, જેથી દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। તો ક્યારેક ડોક્ટરો હોસ્પિટલમાં હાજર નથી હોતા, જેને કારણે દર્દીઓને સમયસર સારવાર નથી મળતી હોતી અને દર વર્ષે કરોડો રૂપિયાનું બજેટ આરોગ્ય ક્ષેત્ર માટે ફાળવવામાં આવે છે, છતાં કેટલીક હોસ્પિટલમાં સુવિધાનો અભાવ જોવા મળે છે। તો આ અંગે અનેકવાર રજૂઆતો પણ કરવામાં આવે છે, પરંતુ તે છતાં કોઈ પણ પ્રકારનું નિરાકરણ તેમાં સામે આવતું નથી। તો હોસ્પિટલમાં કોઈ પણ પ્રકારની સુવિધાઓ નથી આપવામાં આવતી। અનેક એવા હોસ્પિટલો છે જ્યાં દર્દીઓને પૂરતી સુવિધાઓ પણ પ્રાપ્ત નથી થતી। તો આ ઉપરાંત ડોક્ટરો પણ હોસ્પિટલમાં હાજર નથી હોતા અને આ મુદ્દે અનેકવાર દર્દીઓ દ્વારા તેમજ સામાન્ય પ્રજા દ્વારા પણ અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે અને ઘણીવાર ફરિયાદો પણ નોંધાવવામાં આવી છે। તે છતાં આ મુદ્દા પર કોઈ પણ પ્રકારનું નિરાકરણ અત્યાર સુધી સામે નથી આવ્યું। કરોડોનો ખર્ચ કરવામાં આવે છે અને બજેટ પણ ફાળવવામાં આવે છે, તે છતાં પણ જે દર્દીઓને પૂરતી સુવિધા પ્રાપ્ત થવી જોઈએ તે પૂરતી સુવિધા તે લોકોને પ્રાપ્ત થતી નથી। સરકારી હોસ્પિટલ હોય કે પછી ખાનગી હોસ્પિટલો, અનેક એવા હોસ્પિટલો છે જ્યાં દર્દીઓને પૂરતી સુવિધાઓ પ્રાપ્ત નથી થતી। જ્યારે સુરતની પણ વાત કરવામાં આવે તો સુરતમાં પણ આ પ્રકારની જ બેદરકારી સામે આવી હતી। તો જે પ્રમાણે અપૂરતી સુવિધાઓને કારણે દર્દીઓને વલખા મારવા પડતા હોય છે, અનેકવાર તે અંગે રજૂઆતો પણ કરવામાં આવતી હોય છે, તે છતાં તે અંગે કોઈપણ પ્રકારની કામગીરી નથી કરવામાં આવતી। રાજ્યમાં અનેક એવા હોસ્પિટલો છે જે જર્જરિત હાલતમાં છે અથવા તો ત્યાં આગળ પૂરતી સુવિધાઓ આપવામાં નથી આવતી। દર્દીને એસી તેમજ પંખાની સુવિધાઓ પણ નથી મળતી અને હોસ્પિટલની હાલત પણ ખૂબ જ જર્જરિત જોવા મળતી હોય છે, ત્યારે દર્દીઓને અનેક અસુવિધાઓનો સામનો કરવો પડતો હોય છે અને આ મુદ્દે અનેકવાર ડોક્ટર તેમજ આરોગ્ય વિભાગની રજૂઆત પણ કરવામાં આવે છે, તે છતાં પણ જાણે મૌન ધારણ કર્યું હોય તંત્રએ તેવું લાગી રહ્યું છે, કારણ કે અનેકવાર આ પ્રમાણેની ફરિયાદો પણ ઉઠી છે, તે છતાં આમાં કોઈ પણ પ્રકારનું નિરાકરણ સામે આવ્યું નથી। ત્યારે સાબરકાંઠાના લોકોનું શું કહેવું છે, તેમની શું સમસ્યા છે, આવવું જોઈએ। ગુજરાત સરકાર દ્વારા જ્યારે આરોગ્યની વાત કરવામાં આવે તો આરોગ્યના બાબતે ગુજરાત સરકાર બહુ સાવચેતીના પગલાં ભરી રહી છે અને આરોગ્ય માટે જે લોકોના આરોગ્ય માટે બહુ ચિંતા કરી રહી છે। ત્યારે આજે મંતવ્યની ટીમ સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાને ઈડર જનરલ હોસ્પિટલે પહોંચી છે। ત્યારે આજે આપણે જાણીશું અહીંના દર્દીઓને અહીંયા આવતા જે લોકો છે તેમને અહીંયા સારવાર કેવી મળી રહી છે અને કેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે અને અહીંયા દર્દીઓને કોઈ તકલીફ પડે છે કે નહીં તે આજે આપણે દર્દીઓ પાસેથી જ જાણીશું। અહીં આપણે સિવિલની અંદર આપણા જોડે એક દર્દી આપણી સાથે જોડે ચૂક્યા છે કે આપ જણાવશો કે આપને અહીંયા કેવી સુવિધાઓ મળી રહી છે અને કેવી સારવાર મળી રહી છે? સારી સારવાર મળે છે, સારી સુવિધા મળે છે। આપ કઈ શાના માટે અહીંયા એડમિટ થયા? પથરીનો દુખાવો છે, પથરી દુખાય છે। પથરી છે। કેટલા દિવસથી અહીંયા એડમિટ છો? હું આજે જ દાખલ છું। આજે અહીંયા જે દર્દી છે તે પથરીના જે દર્દ હતું એના માટે અહીંયા એડમિટ થયા હતા, તેમને અહીંયા સારી સુવિધા આપવામાં આવી રહી છે। અહીં આજે આપણી પાસે બીજા એક જે દર્દી છે તે જોડે ચૂક્યા છે, આપણે એમને પૂછીશું અહીંયા બીજી કેવી સુવિધાઓ મળે છે? પાણી, જે પંખા, લાઇટ કે એવી કોઈ સુવિધાઓમાં અહીંયા કોઈ તકલીફ પડે? कोई तकलीफ नहीं है सर, बढ़िया है। कोई तकलीफ नहीं। पिछले साल मेरा मई में 2021 में मुझे पुराना हुआ था, प्राइवेट में गया था, जाने से बोला 2-2.5 लाख रुपये आपको खर्चा होगा करके बोला। फिर यहाँ आया तो मेरे को 1 हफ्ते में कंप्लीट ठीक हो गया, कोई दिक्कत नहीं है और डॉक्टर सब अच्छा ध्यान रखा है।
અહીંયા દર્દીઓ પાસેથી જાણવા મળે છે કે અહીંયા જે ડૉક્ટરો છે તે પોતે દર્દીઓનું સારું ધ્યાન રાખી રહ્યા છે અને જે સિવિલની અંદર સગવડો પણ પૂરી પાડવામાં આવી રહી છે. અહીં આપણી પાસે એક અહીંના જે વ્યક્તિ છે તે જોડે ચૂક્યા છે. આપણે એમને પૂછીશું કે જે અહીંયા જે ડૉક્ટરો જે બહારથી બોલાવવામાં આવે છે તે ડૉક્ટરો જે સમયસર આવે છે કે નથી આવતા? ના, નથી આવતા. એ ડૉક્ટરોને કાયમી કરવા માટે સરકારને કોઈ પગલાં લેવા જોઈએ અને જે ડૉક્ટરો ટાઈમસર હાજર નથી રહેતા એ ડૉક્ટરોને કાયમી હાજર રહેવા સરકારને રજૂઆત કરવી જોઈએ. કેટલા ડૉક્ટરો અહીંયા આવે છે જે બહારથી બોલાવવામાં આવે છે? કેટલા ડૉક્ટરો આવી છે અને કઈ રીતે એમની સારવાર આપવામાં આવે? ડૉક્ટરો જે ટાઈમ હોય એ ટાઈમ તો આવતા નથી. જે ટાઈમે અમે આવીએ પેશન્ટ આવે એ ટાઈમે ડૉક્ટર હાજર નથી હોતા. જે જનરલ હોસ્પિટલ છે તેની અંદર જે સર્જન ડૉક્ટર કહેવાય, ફિઝિશિયન ડૉક્ટર કહેવાય કે એ ડૉક્ટરો જે પીડિયાટ્રિક છે એ ડૉક્ટરોને બહારથી બોલાવવામાં આવતા હોય છે અને એ ડૉક્ટરો દર્દીઓની જે દર્દીઓ આવતા હોય છે એ સમયે આવતા નથી હોતા અને જે એ સમયે આવે છે ત્યારે દર્દીઓ હાજર નથી હોતા. ત્યારે અહીંયા જે દર્દીઓ જે બતાવવા આવે છે તેમને અહીંયા એમના એ ડૉક્ટરો દ્વારા સારવાર આપવામાં આવતી નથી અને જે ડૉક્ટરો જે બહારથી આવે છે તે પોતે ફક્ત અને ફક્ત સરકારનો પગાર લેવા માટે જ આવતા હોય તેવું જણાઈ રહ્યું છે. તેથી આપણી પાસે વધુ એક દર્દી જોડે ચૂક્યા છે. આપને શું સમસ્યા છે? મારે કહેવું એવું છે કે સાહેબ, સરકારશ્રીને વિનંતી કરું છું કે હું ઈડર તાલુકા રતનપુર ગામનો વતની છું, વણકર છું અને અહીંયા સિવિલોમાં જે મગજના ડૉક્ટર તેમ લખવાના ડૉક્ટરો નથી. તો સાબરકાંઠા જે હિંમતનગર ખરું એ સિવિલમાં પણ મગજના તેમજ લખવાના ડૉક્ટરો નથી. તો અમારે અમદાવાદ તેમ મહેસાણા મગજના દવાખાને જવું પડે છે અને અમે ગરીબ માણસો આ બાબતમાં પરેશાન છીએ, પૈસા ટકે દુઃખી થઈ જઈએ છીએ અને આ માટે એમ કે આપ સરકારશ્રીને વિનંતી કરું છું કે ઈડર તાલુકા સિવિલમાં મગજના તેમ લખવાના ડૉક્ટરો રહે કાયમિક માટે તેવી વિનંતી. તેમજ સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર પણ સિવિલના ડૉક્ટરો રહેવા જોઈએ. અને આ બાબતે મારા ઘરના રામીબેન વાલાભાઈ વણકર આવતી 22 બીજા મહિને બીમાર હતો તે મહેસાણા દાખલ કર્યો. ત્યાર પછી 12 મહિના બીમાર રહ્યો અને લકવો થઈ ગયો અને આ 22/2 જે છે દર્દીએ જણાવ્યું છે કે અહીંયા જે માનસિક આરોગ્યના જે ડૉક્ટર હોય તે અહીંયા હાજર નથી. અહીંયા ડૉક્ટર છે નહીં, તેની ડૉક્ટરની સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવે છે. અહીંના સાબરકાંઠાના જે લોકો છે તેમને માનસિક આરોગ્યની જે દવા કરાવવા માટે, સારવાર કરાવવા માટે અહીંયા જિલ્લા બહાર જવું પડતું હોય છે. અહીં આપણી પાસે વધુ એક દર્દી જોડે ચૂક્યા છે. આપ શાના માટે અહીંયા? મારા સસરાના ઓપરેશન માટે આવ્યો હતો. દવા ચાલુ હતી એટલા માટે ઓપરેશન કરવાની સુવિધા સારી છે, બધી રીતે સારું છે. અહીંયા જે ઓપરેશનની જે વ્યવસ્થા છે તે અહીંયા સારી વ્યવસ્થા કરવામાં આવે છે. સિવિલની અંદર ઓપરેશન પણ સારા કરવામાં આવે છે તેવું દર્દીઓ દ્વારા જણાવવામાં આવે છે. આપની પાસે વધુ એક દર્દી છે. આપ શાના માટે અહીંયા શાની બીમારી માટે? અહીંયા પગના સોજા આવી ગયા હતા એટલા માટે હું અહીંયા. કયા ડૉક્ટરને બતાવ્યા? વિનુભાઈ સાહેબને બતાવવા આવ્યો છું. અચ્છા, તમને અહીંયા સારવાર મળી? હા, સારવાર કમ્પ્લીટ મળી ગઈ છે સાહેબ. હા, કોઈ જાતની તકલીફ નથી. બધી લેબોરેટરીમાં પણ સારી સારવાર છે, કોઈ તકલીફ નથી. જે ડૉક્ટરો દ્વારા અને લેબોરેટરીની જે સારવાર આપવામાં આવે છે તે યોગ્ય સારવાર આપવામાં આવે છે તેવું દર્દીઓ દ્વારા જણાવવામાં આવે છે. પરંતુ જે માનસિક આરોગ્યના જે ડૉક્ટરો છે તેની અહીંયા વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. આપની સાથે વધુ એક દર્દી છે. તમે જણાવશો બેન, અહીંયા કોઈ પાણીની કે બીજી કોઈ આવી કોઈ આપને કોઈ અગવડ પડતી હોય એવું કંઈ અહીંયા? ના, આમાં તો બધી વ્યવસ્થા મળે છે. અહીંયા જે કમ્પ્લીટ જ થાય છે. અહીંયા જે લોકો દર્દીઓ બતાવવા આવે છે તેમને અહીંયા પૂરતી સારવાર પણ આપવામાં આવે છે. અહીંયા જે સિવિલ હોસ્પિટલ છે તેની પૂરી જે પાણીની ને જે પંખાની લાઇટની વ્યવસ્થા છે તે પણ પૂરતી વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે. જય સુરતી, મંતવ્ય ન્યૂઝ, સાબરકાંઠા. ગ્રામ્ય વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારોમાં તમામ રોગોનું નિદાન લોકોને મળતું નથી અને આ ઉપરાંત ડોક્ટરો પણ હાજર રહેતા નથી. તેના કારણે દર્દીઓને ભોગ બનવાનો વારો આવતો હોય છે. તે અંગે પણ અનેક આરોગ્ય વિભાગને રજૂઆતો પણ કરવામાં આવતી હોય છે. તે છતાં પણ તેમની દરકાર કોઈ સાંભળવા માટે તૈયાર ન હોય તેવું લાગી રહ્યું છે. ગામડાના લોકો પોતાના રોગના નિદાન માટે વલખા મારતા નજરે પડતા હોય છે. અનેકવાર તેમના તરફથી રજૂઆતો કરવામાં આવતી હોય છે, તે છતાં તેમનું કોઈ સાંભળતું નથી હોતું. અને આ ઉપરાંત જ્યારે તબીબોની વાત કરવામાં આવે તો અત્યારના સમયગાળામાં આપણે જે પ્રમાણે જોયું હતું કે તબીબો દ્વારા પણ હડતાળ કરવામાં આવી હતી. તે સમયગાળા દરમિયાન પણ દર્દીઓએ વલખા મારવા પડ્યા હતા
અનેક અસુવિધાઓનો સામનો તેમને કરવો પડ્યો હતો અને તમામ પ્રકારના જે રોગનું નિદાન થવું જોઈએ તે નિદાન પણ તે લોકોને મળતું ન હતું. તો આ ઉપરાંત ડોક્ટરો પણ હોસ્પિટલમાં હાજર ન હતા, જેના કારણે તે લોકોને અનેકવાર ભોગ બનવાનો વારો આવતો હોય છે. તે અંગે પણ અનેકવાર રજૂઆતો કરવામાં આવતી હોય છે, તે છતાં પણ તેમના દ્વારા કોઈ પણ પ્રકારનું નિરાકરણ નથી લાવવામાં આવતું. અને આ સિવાય જો વાત કરવામાં આવે તો અસુવિધાનો સામનો તેમને કરવો પડતો હોય છે. ત્યારે અનેક એવા હોસ્પિટલો છે જેની હાલત ખૂબ જ દયનીય જોવા મળતી હોય છે. તેમની હાલત જર્જરિત બિલ્ડિંગોમાં આ હોસ્પિટલ બનાવવામાં આવતા હોય છે. ખાનગી હોસ્પિટલો હોય કે પછી સરકારી હોસ્પિટલો હોય, ઘણા એવા હોસ્પિટલોની હાલત જર્જરિત જોવા મળતી હોય છે અને દર્દીઓને તે તમામ સુવિધાઓનો લાભ નથી મળતો હોતો. તો આ ઉપરાંત ગામડાના જે હોસ્પિટલોની જ્યારે વાત કરવામાં આવે ત્યારે તેમની ખૂબ જ હાલત જર્જરિત જોવા મળતી હોય છે. તેના બિલ્ડિંગોની જ્યારે વાત કરવામાં આવે ત્યારે તે લોકોને પ્રાથમિક સુવિધાઓ પણ દર્દીઓને નથી આપવામાં આવતી હોતી. પૂરતા પ્રમાણમાં પાણી પણ તે લોકોને નથી મળતું. તો આ ઉપરાંત તે લોકોને ભોજનની પણ વ્યવસ્થા નથી કરવામાં આવતી. તો આ સિવાય જ્યારે તબીબોની પણ વાત કરવામાં આવે છે તો તબીબો પણ ત્યાં સ્થળ પર હાજર નથી રહેતા, જેના કારણે તે લોકોનું જે રોગનું નિદાન હોય તે લાંબા સમયગાળાએ થતું હોય છે અને તેના કારણે દર્દીઓએ ભોગ બનવાનો વારો આવતો હોય છે. તો અનેકવાર તે વખતે રજૂઆત કરવા છતાં પણ તેમના રોગનું નિદાન નથી આવતું અને તે લોકોને વલખા મારવા પડતા હોય છે. તો જે પ્રમાણે અનેકવાર રજૂઆતો કરવામાં આવતી હોય છે અને જે અસુવિધાઓને લઈને અનેકવાર રજૂઆતો કરવામાં આવતી હોય છે, ત્યારે સુરેન્દ્રનગરના લોકોનું શું કહેવું છે, તે લોકોની શું સમસ્યા છે તે જોઈએ. હાલ આપણે સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલ ખાતે આવી ચૂક્યા છીએ, જેમાં ગાંધી હોસ્પિટલમાં શું હાલાકી છે. જે આપણે ગાંધી હોસ્પિટલમાં આવતા દર્દીઓને પૂછ્યું કે ગાંધી હોસ્પિટલમાં તમને શું હાલાકી પડી છે, ગાંધી હોસ્પિટલની કેવી સુવિધા. ખાસ કરીને તમારું નામ શું? પરસોત્તમભાઈ મગનભાઈ. તમે અત્યારે ગાંધી હોસ્પિટલમાં આવ્યા હતા, શું સુવિધા? સુવિધામાં તો 15 નંબરની બારીએ તો 5 નંબરની અમારા ભણ્યા માણસ છે ઓલી બારીએ ગયા હતા. હવે કે આવતા બુધવારે આવજો, આવો આજે કામ તમારું નહીં થાય, બુધવારે આવવાનું કીધું. અને તમે ક્યાંથી આવો છો? રાજચરાડી 30 કિલોમીટર. 30 કિલોમીટર આવવાનું. તમને ધક્કા ખવડાવે? હા. કેટલા ધક્કા ખાધા અત્યારે? 2. કાકા વિકલાંગ છે છતાં 2 ધક્કા ખાવાથી પણ કામ કરતું નથી. જે 30 કિલોમીટરથી આગેથી આવી ગયા છે. આપણે બીજા કાકાને પૂછી કે સર કાકા ગાંધી હોસ્પિટલની કેવી સુવિધા છે, તમને શું આવે? અમે એક આવ્યા હતા અમારો યુડીઆઈડી કાર્ડ કાઢવા માટે. કે યુડીઆઈડી કાર્ડ હોય તો વિકલાંગોને ખાસ પરિચય જોઈશે. એટલે પહેલાં જે કે 15 નંબરમાં જાણ, પછી કે 5 નંબરમાં જાણ, કે તમે ડૉક્ટર પાસે ઓનલાઈન કરાવવું પડશે. એટલે કે આવતા બુધવારે ડૉક્ટર આવે પછી ઓનલાઈન કરાવે પછી તમારું કામ થશે. એટલે ઉડાવ જવાબ આપે કે નહીં થાય. અમારે વર્ષોથી જે 2001થી છે અમારી પાસે પાસ, અને 70 વર્ષની ઉંમર છે અમારે. વારંવાર આવે છે ધક્કા ખાવાનું. તો 70 વર્ષ વાળા કેટલા વર્ષ જીવનના? તમે ક્યાંથી આવો? અમે રાજચરાડીથી આવી છે, સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાનો. કેટલું આગું થાય? અહીંથી 30 કિલોમીટર જેવું થાય અંદાજે. 30 કિલોમીટરથી તમારે આવવાનું જવાનું છતાંય તમને લોકો ઉઠતા જવાબ આપે, યોગ્ય જવાબ નથી. ખાસ કરીને ગાંધી હોસ્પિટલમાં લોકોને યોગ્ય જવાબ નથી મળી રહ્યા, તેવું પણ લોકો પાસેથી જાણવા મળ્યું. હવે એક મહિલા પણ આવ્યા છે, એમને આપણે પૂછી તમને શું બસનો કે વાહન? બાબુ વિકલાંગ છે, તો અત્યારે હું આવી જરાક ખાલી મોડું થઈ ગયું એમાં કે સાઈડથી અહીંયા જાઉં 15 નંબરમાં ઘડી કે 5 નંબરમાં જાઉં. ખાસ કરીને બેન ગાંધી એક તો અત્યારે ગરમીનો ટાઈમ છે, ગાંધી હોસ્પિટલમાં પંખાની સુવિધા છે કે કેમ? પંખાની સુવિધાનો પણ અભાવ છે. તમારા અત્યાર સુધીમાં કેટલા ધક્કા ખાધા? મેં 2 ખાતા નથી. મને કહેશે ઘડીકમાં કે બપોર આવજો ને, હવે આવતા બુધવારે તો કંઈ થાય ને બુધવારે જ આવજો, આવતા એમ જ કરે છે. આવતા બુધવારનું કહેશે, કાલે નહીં. એટલે તમારે છોકરો તમે ક્યાંથી લઈને આવો છોકરા? અમે દાળની રોડેથી. તોય આવવા જવાનું ભાડું તો અમારે 20 જવાના 20 આવવાના થયા છે અત્યારે મારે. અને અત્યારે આવી હાલાકી મેં 30 કિલોમીટર આવી લોકોને આવવાની તકલીફ પડી રહી છે ને લોકો ગાંધી ધક્કા ખવડાવે એવું પણ બેન પાસે જાણવા મળે છે. બસનો પાસે છે તો બસો નથી મળતી. ખાસ કરીને જે કાકા પરિવાર આપણી પાસે જોડાય છે એમનો પણ અમારે તો એસટી પાસે પણ એસટી બસો તો ચાલુ બંધ કરી દીધી. અમારે જે ચાલુ રૂટ હતા ચાલુ બંધ કરી દીધું. હવે તમને નવું કરાવવાનું સકડામાં દેવામાં ટીંગી પ્રાઇવેટ સાધનમાં આવ્યું. 100 રૂપિયા દેતા હતા, 100 રૂપિયા થાય. ઓકે. ગાંધી હોસ્પિટલમાં લોકોને ભાડે હાલાકી પડી. એક તો ગરમીની સિઝન છે અને દર્દીઓ ધક્કા ખાઈને લોકોને ડૉક્ટર દ્વારા ઉદાર જવાબ આપવામાં આવી રહ્યા છે. સચિન પિટવા, મંતવ્ય ન્યૂઝ, સુરેન્દ્રનગર.
અપૂરતી સુવિધા અને તમામ રોગોનું નિદાન ન મળવાને કારણે જે ગામડાના લોકો હોય છે તેમને શહેરો તરફ વળવું પડતું હોય છે અને અનેક ધક્કા ખાવાનો વારો આવતો હોય છે. અનેકવાર તેમના દ્વારા પોતાના રોગના નિદાનના માટે અનેક તપાસ કરાવવામાં આવતી હોય છે. અનેકવાર ડૉક્ટર પાસેથી તપાસ કરાવવામાં આવતી હોય છે, પરંતુ તેમને ધક્કા ખવડાવવામાં આવતા હોય છે કારણ કે સ્થળ પર ડૉક્ટર હાજર નથી હોતા. તો આ ઉપરાંત ઘણા ખરા એવા વિસ્તારો છે કે જ્યાં કોઈ પણ પ્રકારની સુવિધા દર્દીઓને આપવામાં નથી આવતી. આઈસીયુ વોર્ડની જ્યારે વાત કરવામાં આવે તો આઈસીયુ વોર્ડમાં પણ પૂરતી સુવિધા નથી આપવામાં આવતી. ન તો એ આઈસીયુ વોર્ડમાં એસીની સુવિધા હોય છે કે ન તો પછી પાણીની સુવિધા હોય છે. આ તરફ પંખાની પણ આઈસીયુ વોર્ડમાં સુવિધા નથી આપવામાં આવતી અને એવા દ્રશ્યો સર્જાતા હોય છે. ઘણા એવા હોસ્પિટલો હોય છે જેની હાલત ખૂબ જ જર્જરિત હોય છે અને આ ઉપરાંત કોઈપણ પ્રકારની જે પ્રાથમિક સુવિધાઓ દર્દીઓને મળવી જોઈએ તે પણ મળતી નથી હોતી, જેના કારણે દર્દીઓને ભોગ બનવાનો વારો આવતો હોય છે અને કોઈપણ પ્રકારની સુવિધાઓ દર્દીઓને પ્રાપ્ત નથી થતી. તો આ ઉપરાંત દર્દીઓના જે સગાવાલા હોય છે તેમને પણ અનેકવાર ધક્કા ખવડાવવામાં આવતા હોય છે. આ તરફ સરકાર દ્વારા જે આરોગ્યની સુવિધાઓ આપવામાં આવી રહી હોતી હોય છે અને જે યોજનાઓ બનાવવામાં આવી છે તેનો પણ લાભ દર્દીઓને પૂરતા પ્રમાણમાં નથી મળતો અને જ્યારે દર્દી તેમજ દર્દીના સગાવાલા એ યોજનાઓનો લાભ લેવા માટે કોઈપણ પ્રકારની તપાસ કરવા માટે જતા હોય છે ત્યારે તેમને પણ ધક્કા ખવડાવવામાં આવતા હોય છે અને કોઈપણ પ્રકારની સીધી જાણકારી તેમને આપવામાં નથી આવતી. તો આ સંદર્ભે પણ અનેકવાર રજૂઆતો કરવામાં આવતી હોય છે, તે છતાં પણ તે અંગેનું કોઈ નિરાકરણ નથી આવતું અને આખરે તે લોકોને દર્દીઓ તેમજ દર્દીના સગાવાલાઓને સહન કરવાનો વારો આવતો હોય છે. અનેકવાર આ અંગેની રજૂઆત પણ કરવામાં આવી છે અને લોકો દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો છે. જે સરકારી હોસ્પિટલો છે તેમની હાલત જોઈને અથવા તો જે સુવિધાઓ નથી આપવામાં આવતી તેના કારણે લોકો દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો છે. તે છતાં પણ કોઈપણ પ્રકારની તે અંગે કામગીરી નથી કરવામાં આવી રહી. તો હવે તો હોસ્પિટલના જે ડોક્ટરો છે તેમના દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો છે, હડતાળો કરવામાં આવી છે અને તે સમયગાળા દરમિયાન પણ દર્દીઓને ભોગ બનવાનો વારો આવ્યો હતો કારણ કે સ્થળ પર ડોક્ટર હાજર ન હતા, પૂરતા પ્રમાણમાં તબીબો હાજર ન રહેતા તેમને પૂરતી સુવિધા પણ પ્રાપ્ત નથી થઈ શકી. અને આ ઉપરાંત અત્યારની જો વાત કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારમાં હજી પણ એવા હોસ્પિટલો છે જેની હાલત જર્જરિત છે. તો આ સિવાય કોઈ પ્રાથમિક સુવિધાઓ નથી, ત્યાં ડોક્ટરો પૂરતા પ્રમાણમાં હાજર નથી. તો આ ઉપરાંત આરોગ્ય વિભાગનો જે સ્ટાફ હોવો જોઈએ તે પણ પૂરતા પ્રમાણમાં હાજર નથી. તો બેડની સુવિધાઓ પણ લોકોને પ્રાપ્ત નથી થઈ રહી. તો આ સિવાય પંખા, એસી તેમજ પાણીની સુવિધાઓ પણ દર્દીઓને નથી મળી રહી. તો જે આરોગ્ય વિભાગનો પૂરતો સ્ટાફ હોવો જોઈએ હોસ્પિટલમાં તે પણ હાજર નથી હોતો અને સ્ટાફના અભાવે પણ દર્દીઓને ક્યાંક ભોગ બનવાનો વારો આવતો હોય છે અને તેમને પૂરતી સુવિધાઓ પણ નથી મળતી હોતી. ત્યારે જૂનાગઢના લોકોનું શું કહેવું છે, તેમના વિસ્તારમાં કેવી સમસ્યાઓ સર્જાઈ રહી છે તે જોઈએ. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં અસુવિધાઓ તો ઘણી છે, પરંતુ કઈ જે મેઇન અસુવિધાઓ છે તે વિશે જે જૂનાગઢ વાસીઓ છે આપણે તેમની સાથે વાત કરશું. મંતવ્ય ન્યૂઝના જે સાંભળો સરકાર કાર્યક્રમમાં આજે સિવિલ હોસ્પિટલમાં અસુવિધાનો મુદ્દો છે ને જેને લઈને જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં પણ ઘણી અસુવિધા જોવા મળી રહી છે. શું કહેશો ચેતનભાઈ, કઈ રીતની અસુવિધા જૂનાગઢની સિવિલમાં? જૂનાગઢ સિવિલ હોસ્પિટલની આપણે પરિસ્થિતિ જોઈએ તો ઘણા સંડાસ બાથરૂમો ત્યાં બંધ છે. સ્વચ્છતાના પણ બહુ મોટા વિષયો છે. તમે ત્યારે બ્લડ ડોનેશનની કાંઈ વાત હોય, કોઈ દર્દીને બ્લડ ઘટતું હોય તો ઘણીવાર ત્યાં બ્લડ પણ નથી હોતું, બીજા લોકોને વ્યવસ્થા કરવી પડે. જ્યારે ઘણી સેવાભાવી સંસ્થાઓ બ્લડ ડોનેશનનું કામ કરતી હોય ત્યારે એ પણ નથી. સિક્યુરિટીનો અભાવ છે. ડૉક્ટરો જે પોતે છે બહારથી દવા લખી દેવી એમને પડે છે. હમણાં જ આજે જ છાપામાં આવ્યું છે કે ત્યાં સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટીના કારણે બાઇકો ચોરી થાય છે. એટલે તમામ મોરચે આ સિવિલ હોસ્પિટલ નિષ્ફળ છે. અમૃતભાઈ, સિવિલ હોસ્પિટલમાં બાઇકો ચોરી, તો બીજી બાજુ જે દર્દીઓને લિફ્ટમાં લઈ જવાના હોય છે તેમાં ક્યાંક જે સ્ટાફ ચડતું હોય છે ને બીજી લિફ્ટો બંધ હોય છે. શું કહેશો આ બાબત? ખરેખર હોસ્પિટલની અંદરમાં લિફ્ટ બંધ ન હોવી જોઈએ, કારણ કે ત્યાં આવનાર વ્યક્તિ દર્દી હોય છે અને દર્દીના સગા પણ ખૂબ પરેશાન હોય છે. ત્યારે લિફ્ટ ચાલુ હોવી જોઈએ. જો લિફ્ટ બંધ હોય તો તેમાં બેદરકાર અને જવાબદાર કર્મચારી સામે પગલાં લેવાવા જોઈએ. બીજી વાત છે સિક્યુરિટીનો અભાવ. તો સિક્યુરિટીના અભાવને કારણે રોજબરોજની જે ઘટનાઓ બને છે એ પણ યોગ્ય નથી. એટલે સિક્યુરિટી માટે પણ સરકારે તાત્કાલિક યોગ્ય પગલાં ભરવા જોઈએ.
સિવિલ હોસ્પિટલમાં જે રીતે બહારથી દર્દીઓ આવતા હોય છે અને તેના સગાવાળા હોય છે, તે લોકોને ટોયલેટ બાથરૂમ જવું હોય તો મુશ્કેલી પડી રહી છે. સિવિલના જે બંધ હોય છે ટોયલેટ, તે પણ શું કહેશો આ બાબતે? જુનાગઢ સિવિલની અંદર મુખ્ય તો દર્દીઓને પાણી પીવાની પણ વ્યવસ્થા નથી ત્યાં. બીજા નંબરની અંદર ટોયલેટ બાથરૂમ પણ મોટા ભાગે બંધ હાલતમાં જ પડ્યા છે. ગંદકી એટલી છે, સ્ટાફનો અભાવ છે. આ બધું જોઈએ તો બહુ હાલાકી દર્દીઓને ભોગવવી પડે છે. તો આ સત્વરે યોગ્ય થાય એવી જૂનાગઢની જનતાની માંગણી છે. જે રીતે જૂનાગઢની સિવિલ હોસ્પિટલની અંદર ફરિયાદો ઉઠી રહી છે, શું કહેશો દવા બાબતે? પૂરતો જથ્થો હોય છે? દવા બાબતે પૂરતો જથ્થો હોતો નથી, બરાબર છે. મોસ્ટલી જોઈએ તો આ લોકો ડૉક્ટરો બહારથી જ દવા લખીને આપે છે. અને મેઇન વસ્તુ એક સ્વચ્છતા છે, કે સ્વચ્છતા સિવિલ હોસ્પિટલમાં ક્યાંય અત્યારે જોવા મળતી જ નથી. દર્દીની સાથે આવેલા માણસ પણ એમનામાં સ્વચ્છતા નથી હોતી, એની હિસાબે એમને પણ બીમાર થઈ જાય છે. અને બીજું કે લિફ્ટ હાલમાં અત્યારે બંધ જોવા મળેલી છે. અડધી લિફ્ટ તો એમને બંધ હોય છે, એની હિસાબે ટ્રાફિક ત્યાં થતો હોય છે લિફ્ટની અંદર. તો અવર જવર કરવામાં માણસને ત્યાં આવવા જવામાં બહુ તકલીફ પડે છે. જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં સુવિધાઓ તો છે, પરંતુ તેની સામે અસુવિધાના મુદ્દા પણ ઘણા ઉઠી રહ્યા છે. આપણે ફરી જે જાગૃત નાગરિક છે અને તેમની સાથે વાત કરશું. કઈ રીતના પગલાં લેવા જોઈએ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા? અનેકવાર રજૂઆતો થઈ હશે ને આ બાબતે? અનેકવાર જાગૃત નાગરિકોએ પણ રજૂઆત કરી છે, રાજકીય પક્ષોએ પણ રજૂઆત કરી છે, રાજકીય પક્ષોએ ત્યાં જનતા રેડ પણ કરી છે. તમામ એમની પાસે જવાબદારીઓ છે, તમામ પગલાં લેવાના એમની પાસે અધિકાર છે. સરકાર પણ પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીની છે, તો ક્યાંય અડચણ પણ નથી. પરંતુ જે આ મુખ્ય વિષયો છે કે જે શારીરિક ક્ષેત્રે જે ક્રાંતિ થવી જોઈએ, જે સ્વાસ્થ્ય ક્ષેત્રે જે ક્રાંતિ થવી જોઈએ, જે લોકોને હાલાકી ના ભોગવવી જોઈએ, ના ભોગવવી પડે, એ પરિસ્થિતિને ખૂબ ગંભીરતાથી લઈ અને જે સ્વચ્છતા છે, જે સંડાસ બાથરૂમ ત્યાં બંધ પડ્યા છે, દવાઓ બહારથી લખી દે છે, આ બધા વિષયો ઉપર કામ થવું જોઈએ એવું મારું વ્યક્તિગત માનવું છે. બિલકુલ, જે રીતે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં અસુવિધાના મુદ્દા છે અને ખાસ કરીને જે બ્લડની વાત આવી કે સિવિલ હોસ્પિટલની અંદર બ્લડ નથી હોતું અને તેના કારણે જે દર્દીને બ્લડની જરૂર હોય છે તેને બહાર ફાંફા મારવા પડે છે અને તેના કારણે અનેક મોટી ઘટનાઓ બનતી હોય છે. અમૃતભાઈ, આ બાબતે સિવિલ હોસ્પિટલમાં બ્લડના જથ્થાને લઈને શું કહેશો? આ બાબતે કોઈ રજૂઆતો તો થઈ છે, પરંતુ શું સિવિલ હોસ્પિટલના સ્ટાફને અને ત્યાંના તંત્રને બ્લડ રાખવું જોઈએ? જનરલી જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં જોવા જઈએ તો ત્યાં બ્લડની મુશ્કેલી બહુ ઓછી એટલા માટે આવે છે કે જુનાગઢની ઘણી બધી સેવાભાવી સંસ્થાઓ ઇમરજન્સીમાં ફટાફટ બ્લડ ડોનેટ કરવા પહોંચી જાય છે. પરંતુ વાત એ છે કે જે બ્લડ ગ્રુપ ઉપલબ્ધ નથી હોતું, સામાન્ય રીતે જનરલી ઉપલબ્ધ નથી હોતું, એવા બ્લડ ગ્રુપનો સ્ટોક રાખવો જોઈએ. જે સ્ટોક નથી હોતો એ ખરેખર દુઃખનીય છે. જે રીતે જૂનાગઢની સિવિલ હોસ્પિટલની અંદર અનેક અસુવિધાના મુદ્દા ઉઠ્યા છે અને જેને લઈને હવે તંત્ર દ્વારા સિવિલ હોસ્પિટલની અંદર કઈ રીતની કામગીરી કરવામાં આવે છે અને ખાસ કરીને આ અસુવિધાઓ છે તે સુવિધાઓમાં પલટો કરાવે છે કે નહીં તે જોવાનું રહ્યું. અમાર બખાઈ, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ. દર્દીઓને અપૂરતી સુવિધાઓનો ભોગ બનવું પડતું હોય છે, ત્યારે સરકાર દ્વારા આનું શું નિરાકરણ લાવવામાં આવે છે તે જોવું રહ્યું. હાલ અમારી વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. કાલે ફરી મળીશું અન્ય મુદ્દા સાથે. ત્યાં સુધી આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.